તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તન અને મારપીટની ઘટના જે પ્રમાણે સામે આવી અને આ ઘટનાની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીડિતા ડોક્ટર કિર્શા સિંગાડા સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર વિગત જાણી છે અને સાંજ સુધીમાં ત્વરિત ન્યાય આપવાની પણ ખાતરી આપી છે। મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે મહિલાઓના સન્માન સાથે કોઈ જ સમાધાન નહીં કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। તો બીજી તરફ મીટિંગ બાદ ડોક્ટર કિર્શા પિતા નિલેશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલી ખાતરી અને ચાલી રહેલી કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ છે। સારી મીટિંગ હતી, ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો દરેક ડોક્ટરોએ, બરોબર છે, અને સાંજે નિર્ણય આપી દીધો છે કે અચ્છા તમને ન્યાય મળી જશે। આજે મારી અપેક્ષા જે પ્રમાણે મને કીધું છે કે તમને ન્યાય મળી જશે। ખૂબ સારો રિસ્પોન્સ છે મારી સાથે। સાંજ સુધીમાં મને નિર્ણય સર એને સસ્પેન્શન જે હોવું જોઈએ, બરોબર છે, એને મળી જવું જોઈએ, સસ્પેન્શન કરવા જોઈએ, બરોબર છે। તો એને સરે કીધું છે કે સાંજ સુધીમાં અમારી પ્રોસિજર ચાલુ છે, પણ ફર્ધર એ ગુજરાત સરકાર સાથે સંકળાયેલા હોય છે। અચ્છા, એને જે કાંઈ પણ છે બ્રીફિંગ આપી દીધું છે, એને ડોક્યુમેન્ટ જે કાંઈ પણ કરવાના હતા એ કરી લીધા છે। આરોગ્ય મંત્રી મારી દીકરી સાથે વાત કરેલી છે, એને તો ખાતરી આપેલી છે કે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે। અમને એમનો જે રિપોર્ટ છે એ ગાંધીનગર કક્ષાએ મોકલાવેલો છે, ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરેલી છે અને ત્યાંથી રિપોર્ટ આવીએ અમે આગળની જાણ કરી શકશે। પરિવારજનોને અમે જે આખી એમને બનાવ હતો એમને બનાવ જણાવેલો છે અને અમે એમને અમારા તરફથી ગેરંટી આપેલી છે કે ભાઈ આ બાબતે અમે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડી અને અમે જે કંઈ અમારાથી બેસ્ટ થઈ શકતું હશે એવું અમે કરશું।